કમરનું 3 જગ્યા અમદાવાદ સારી હોસ્પિટલમાં બતાવ્યું. ત્રણેય ડોક્ટર એમ કીધું મારું ઓપરેશન જ આવશે, મણકું નીકળી ગયું છે અને સ્ક્રૂ મારવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. પછી પહેલી વખતથી જ બહુ રાહત, મને 70-80% રાહત. તો મને પ્રોપર આરામ નથી થતો મારાથી, કામ એવું છે એટલે, પણ ઘણી ખરી રાહત. એમ હું આવીને ત્યારે હું ટેકો લઈને આવી હતી, 15 મિનિટ ચલાતું, મારાથી પાણી ઉપર તરસ લાગી તો ફઈ નીચે ગ્લાસ ભરવા ગયા, એટલું નતું હલાતું. આવી ત્યારે બહુ તકલીફ હતી. એક ધારા અહીંયા સબાકા આવતા હતા, લવકારા જ મારતા હતા. અને પહેલી વખતમાં 80% રાહત થઈ ગઈ. આજે બીજી વખત આવી છું અને ઘણું સારું છે. ઊંડો શ્વાસ લો, થોડો. ઢીલું મેં ગયું શરીરમાં. આવ લૂઝ હો મિયા, આવ લૂઝ. કમરમાં કેમ છે હવે? કમરમાં બહુ સારું છે, બહુ દુખે હવે? પાકું પાકું પાકું. આમ ચાલો તો આમ. રેડી. તો મિત્રો આપણી સાથે અત્યારે આશા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું સુરતથી આવું છું અને તકલીફમાં તો એવું હતું, મને કમરનું 3 જગ્યા અમદાવાદ સારી હોસ્પિટલમાં બતાવ્યું. ત્રણેય ડોક્ટર એમ કીધું મારું ઓપરેશન જ આવશે, મણકું નીકળી ગયું છે અને સ્ક્રૂ મારવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. પછી અમે, મારા ફઈ છે અત્યારે, એ મારી યારે અમદાવાદથી આવ્યા છે, એણે સજેસ્ટ કર્યું મને રીલ જોઈને, મને કે આપણે અહીંયા જઈએ. એટલે મેં કીધું ભાઈ મને 3 ડોક્ટર ઓપરેશનનું કીધું, મને આનાથી થોડું સારું થાય. પછી પહેલી વખતથી જ બહુ રાહત, મને 70-80% રાહત. તો મને પ્રોપર આરામ નથી થતો મારાથી, કામ એવું છે એટલે, પણ ઘણી ખરી રાહત. એમ હું આવીને ત્યારે હું ટેકો લઈને આવી હતી, 15 મિનિટ ચલાતું, મારાથી પાણી ઉપર તરસ લાગી તો ફઈ નીચે ગ્લાસ ભરવા ગયા, એટલું નતું હલાતું. આવી ત્યારે બહુ તકલીફ હતી. એક ધારા અહીંયા સબાકા આવતા હતા, લવકારા જ મારતા હતા. અને પહેલી વખતમાં 80% રાહત થઈ ગઈ. આજે બીજી વખત આવી છું અને ઘણું સારું છે. રેડી ને હવે? એકદમ રેડી. સરસ. અને સાહેબ ભગવાન છે અમારા માટે. હા, અને ઓપરેશન કરાવ્યા ત્યારે એકવાર ચોક્કસથી અહીંયા તમે આવો. હું સુરતથી આવી છું, 12 ગામથી બહુ બધા માણસો આવે છે અને રિઝલ્ટ એવું છે ખરેખર. દવા ખાવી ઓપરેશન કરાવવું એની કરતા તો બહુ સારું છે. તો આવો. એટલે સાહેબ તો અમારા માટે ભગવાન છે સાહેબ. અને સાહેબનો સ્વભાવ કેટલો સારો છે, લાગતું જ નથી ડોક્ટર છે, ઘરના માણસો એવું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ.